નમસ્કાર, આપ જોઈ રહ્યા છો તારણ ન્યૂઝ અને હું છું બળદેવસિંહ ચૌહાણ। આવો જોઈએ આજના સમાચાર। દાંતા તાલુકાના અડેરન તળસંગના આવાસમાં રસ્તાના પ્રશ્નને લઈ લોકો પરેશાન। છેલ્લા 2-3 મહિનાથી રસ્તાના પ્રશ્નને લઈ વારંવાર રજૂઆત કરતા કોઈ જ નિકાલ નહીં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો। ત્યાંના રહીશોએ જણાવ્યું હતું કે રસ્તો ન મળતા અમારે વારે ઘડીએ સાધન લઈને અવરજવર કરવામાં ઘણી તકલીફ પડી રહી છે, તો અમને રસ્તો મળે એ બાબતે અમે તાલુકા પંચાયતમાં અને મામલતદારશ્રીને અને પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરેલી છે, પણ હજુ સુધી અમને કોઈ ન્યાય મળ્યો નથી। બ્યુરો રિપોર્ટ તારણ ન્યૂઝ। એક પાર્ટી કરી એવું નથી, 2 પાર્ટીએ કરી છે, બરાબર છે। અને અમે જે નોટિસો આપવાની હતી એ આપી ચૂક્યા છીએ, પણ નોટિસો આપવા ઉપર પણ જોઈન કરી છે અને જોઈન કરીને સર્વે પણ બોલાવવો છે અને એ જમીન મપાવી છે અને કોનો હિસ્સો આવે છે એ જાણવો છે અને ઉપર ટીડીઓ સાહેબને પણ જોઈન કરી છે તે પણ આવશે અને એ પ્રમાણે પ્રશ્ન અમે સોલ્વ કરીશું। એમાં અમે સરપંચને જોઈન કરી છે, ટીડીઓથી બધા જ જોઈન કરેલી છે, પણ અમારું નિવારણ આવતું નથી। હાલ નાના બાળકો શાળામાં જાય છે, અડીને જાય છે અને પડતા જાય છે, જો ત્યાં ખાડા ખબર છે, પાણી ભરેલું જ છે બધું। મારું નામ ઠાકોર લાલાજી પોપટજી છે, અડેરન નાનાવાસનો રહેવાસી છું અને રસ્તો બંધ કરી દીધો છે, લગભગ આજે 3જો મહિનો છે અને સરપંચ આનું કોઈ નિવારણ આપતા નથી, કેમ કે અમે તો તૈયાર જ છીએ, અમારી જગ્યામાં અમે રસ્તો કાઢવા માટે અમે તૈયાર જ છીએ, પણ જે બે જ પાર્ટી એવી છે કે જે રસ્તો આપવા તૈયાર નથી। કેશાજી અર્જનજી, કમલેશજી અર્જનજી અને વાઘાજી જવાન છે, એ લોકોને તમે જાણ કરેલી ખરા? એ લોકોને જાણ કરેલી, મામલતદાર, ટીડીઓ સાહેબ અને પોલીસ સ્ટેશન પણ આપણે અરજી આપેલી છે, આજથી 2 મહિના પહેલા આપેલી છે અરજી। સાહેબ આ લોકો અમને લગભગ 2-3 મહિનાથી રસ્તો બંધ કરે છે અને વર્ષોનો રસ્તો એ જ છે, બીજો કોઈ રસ્તો નહીં, અને કમસે કમ 25 થી 30 ઘર પાછળ આવેલો છે, પાણી પછી લાઇટ વેરા બધું અમે ત્યાં બધું ભરીએ છીએ અને આ લોકો અમને કોઈ રસ્તાનું નિરાકરણ હાલતા નહીં। સરપંચ વત્તા આજુબાજુ ગામના બધા આગેવાનો બધાને જાણ કરી છે, પણ કોઈ અમને આજનું કાલ થાય છે, પણ કોઈ રસ્તાનું સોલ્યુશન આવતું નહીં। જેમ બને વહેલાસર અમને રસ્તો મળે। કાયમિકનો તમારો રસ્તો છે અને બંધ કરી નાખે, અમારા સાધન હોય થઈને આવતો, બધું જ હોય થઈને આવતું અને બધું બંધ કરી નાખે। અમારે શેમ કहीं જવું, કોઈ મોડું હાજુ હોય તમારે શેમ કहीं લઈ જવું, ઉપાડીને લઈ જવું, અમારો છોકરો હોય, અમારે કોઈ ડિલિવરી વે કેસ વે કોઈ વે તો શું કરવાનું? અમને બધાનું શું કહેશો? હાલો આવું તો અમારા શેઠથી ઉભો ઉપર બધું અમારે હોય આવવું ના પડે, રસ્તાની અમારે જરૂર પડે। અમારે સાહેબ દૂધ લઈને જવા માટે બહુ તકલીફ પડે છે, એના માટે આ બધા ગમે તે કરીને અમારા રસ્તાનો નિયમ જુઓ। પજે મેં તો રોટો થઈ જશે, આછે રોજ દવાખાને જવું છે, મારે શેમ કે જવાના આગળ તો રસ્તો બંધ કરી નાખ્યો છે, પછી અમારે કોઈ ઉપાડીને સિયા લઈ જાય, હે એમ્બ્યુલન્સ શેમ કહીને માથા કરીને એમ્બ્યુલન્સ આવે? સાહેબ થોડો તો વિચાર કરે, મારો રસ્તો તો જોઈએ છે।